હે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયો બ્લોગની અંદર. તમે બધા કેમ છો ગાઈઝ? મજામાં હશો તો ગાઈઝ આપણે હવારે વહેલા ઉઠી ગયા છે. જવું છે ખેતરમાં ચાર વાટવા માટે. અને મમ્મી બંને ફેમિલી આપણે આવી ગયા છે ખેતરમાં ને ઝાર વઢાઈ ગઈ છે થોડી, અને થોડું આપવાનું છે આપણે દાળીઓને, કારણ કે છે ને આમાં ફાવતું નહીં ગાઈઝ, ઝારને બધું પડી ગયું એટલે. અને મમ્મી તાકાને હશે ગાઈઝ. હવે કરો ચા નાસ્તો. થોડી હવાર પડી ગઈ ગાઈઝ. હાલ તો ગાઈઝ મારે મમ્મી ત્યાં વાઢે છે ગાઈઝ. મારે જવું છે ફુવાના ખેતરમાં ચા નાસ્તો કર્યો, જો હબી હાલે છે. અહીંયા એક આંબો પણ આવેલો છે ગાઈઝ, એને આપણે જોઈએ કેરીઓ બેરી આવેલી છે કે નહીં. ગાઈઝ કેરીઓ તો આવેલી છે, જો પેલી દેખાય. ગાઈઝ આપણે આવી ગયા બીજા ખેતરમાં. અહીંયા તો ભેડાને એવું ઉગાડેલું ગાઈઝ. હા બાના મોટી હોય થોડું હોવા. ગાઈઝ આ ભેડા અહીંયા મને આપે છે ને આજુ આ ખેતરમાં ભેડાને એવું હોવાય ગાઈઝ. આ મારા ભાઈબંધની મમ્મી હે ગાઈઝ, અને એના પપ્પા પેલા રહ્યા. આ રીતે ગાઈઝ આને ને અલગ રીતે વેણવા પડે ગાઈઝ, એમને એમ ભેગા ના થાય. જો આ રીતે ઉગી ગાઈઝ. ત્રણ તારીખ કાલ દવા દેવાનું. 15 વેન લેવાનું. 15 અને મોટા થઈ જાય ને. દુકાનો બંધ કર કાકો, બંધ છે તારો? ના દુકાન ખુલ્લી ને કાકા. એકટેવા તારું કરી હોવા. હું તો પેલો હાર્યો આવ્યો છે, ડાર્યો આવ્યો છે, કોકલો છે કોકલો પહેલો. હોવા કનક કે એટલે હું અમ્મી કહેતી કે એક પારી વાઢે ને કે બીજું આપણે ડાળીને આપી દઈએ કહેતા હતા કે ફાવતું નહીં, પડી ગયું ને બધું તે. હા તે હતા કીધું કે કાલે આવી ગયા તો હું કે આપી જ દેવાય. ટ્રાય કરવા માટે ખબર ના પડે નહીં. ટ્રાય કર્યા ખબર ના પડે ને જનું હટાય. પડતા 12માં હા 12માં સબંગ કરે ને. ગાઈઝ આપણે જોવા હતા ભેડા ને એવું અહીંયા વેણા છે ગાઈઝ. થોડા જ આવજો બા. સાફ કરેંगे ना गाइस. આટલા બધા આપે છે, આપણે તો ખાતા નહીં, મમ્મી ખાય. સુરત દાદા તો માથે ચડી ગયા હરમાં. કાકાને ખેતરમાં ગાઈસ ઈંડી તો લેવાઈ ગઈ છે, ઈંડીને કાઢી નાખવાની છે. જો ઈંડી લેવાઈ ગઈ છે. હવે ગાય છે ને આને ભેરાઈ મૂકવાની, એટલે કે ગાયોને એ બધું ચરવા મોકલી દેવાનું અહીંયા, એટલે આ બધું લીલું હોય ને બધું ખાઈ જાય છે ગાય.
હાવ ગાઈસ પેલું પાર્યું વઢાઈ ગયું છે. હવે જવું છે ઘરે. જો આટલું વઢાઈ ગયું છે ગાઈસ. બીજો કાલ दाढ़ियो आवाना है गाइस. इसमें है ना कटिंग करने को नहीं खाता है गाइस. घरे આવી ગયા है गाइस. નાવા ધોવાનું થઈ ગયું છે. પાણી પીવું પડે. નાવા ધોવાનું થઈ ગયું ગાઈસ. નાવે પીવું છે ચા. જો માસી તો કપડા ધોય ગાઈસ. મારે શોપિંગ જવું છે ગાઈસ દુકાન. One hour later. તો ગાઈસ થોડી તો આવી ગયા ઘરે મહેમાન. પાણી પાણી મહેરબાની પણ આવી ગયા છે. માસી લાય કે ના લાય. પાણી બાપી જોડે આવી ગાઈસ. હમણાં જાય પાછું જવાનું છે ઘરે. ઘરે દીધી ગાઈસ. મારા ક્યુટ નાના પાણી પાય ગાઈસ. કપડા ને લેવાનું એટલે ટોપી વોપી ઊંચી કરી છે. મહેમાન બધા વહી ગયા ગાઈસ ને આપણે ઉતારવાની છે ઝાર. અને આ રાજસ્થાની બધા અહીંયા રહ્યા માટે જતા નહીં પા. गजब बेइज्जती है. થોડી જતા ઉતારવાની છે ઝાર. જો ગાઈસ અહીંયા ઝાર ઉતારાવે છે. આટલી બધી કોથળી હોય ગાઈસ ઝારની. આપણી ઝાર પણ થઈ જાય એટલે આપણે પણ ઉતારવાની છે ગાઈસ. એ વાતો કરે કે ઝાર ઉતારી. ઘર ભેગું થાને ભાઈ. ઉતારી દીધી है गाइस ने टेम्पा ने कर दियो है रिटर्न. ટેણી આવી ગયું છે. મોટા ભાઈ વહી ગયા એમના ઘરે. મારા ભાઈના ઘેર છે. ઉતારી દીધી ગાઈસ. 3 hours later. તો ગાઈસ દુકાને જઈને આવી ગયા છે ઘરે ને ખા બેસી ગયા છે. સિસરીને શાક અને મરચું રોટલી બનાવી છે ગાઈસ ને છાશ. તો આજનો બ્લોગ આશા છે કે તમને સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પછી કાલે નવા વિડિયો. ત્યાં સુધી બધાને બાય બાય. ટેક કેર એન્ડ લવ યુ. મળીએ પછી કાલે નવા બ્લોગ. બાય બાય.